મોરબીના જેતપરની અંદર ખેડૂતો જે છે એ પોતાની માંગણીઓને લઈને આક્રમક રીતે વિરોધ પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા છે અને જેમ જેમ આ આંદોલન આગળ વધતું જાય છે તેમ તેમ જે આગેવાનો કે જે ખેડૂતોને પોતાનું સમર્થન આપીને ખેડૂતોને મદદ કરી રહ્યા છે એ આગેવાનોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। મોરબીના જેતપરની અંદર હિટાચી મશીન જે સળગી ઉઠ્યું હતું અને એ ઘટનાને કારણે જે પોલીસ સ્ટેશનમાંથી નિલેશ એરવાડિયા અને સાથે જ કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ કાળુ અમૃતિયાને પણ બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ તેમનું નિવેદન આપવા માટે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યા બાદ તેમણે શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન જેમ જેમ દિવસે ને દિવસે ઉગ્ર થતું જાય છે તેમ તેમ જે ખેડૂત આગેવાનો કે જે ખેડૂતોને મદદ કરી રહ્યા છે અને આ આખું આંદોલન કઈ દિશામાં લઈ જવું તે બાબતે ખેડૂતોને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે। એ આગેવાનો જે છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે કેમ કે જે નિલેશ એરવાડિયા કે જે પહેલા આ જેતપુરમાં જે ઉપવાસ આંદોલન આખું ચાલ્યું હતું તેનો ચહેરો હતા, તેમનો જે એક વિવાદ સામે આવ્યો હતો વાયરલ ઓડિયો ક્લિપનો, એના પછી એક બીજી ઘટના એ બની હતી કે નિલેશ એરવાડિયા ઉપર ફરિયાદ કરવામાં આવી હતી મોરબી પોલીસ સ્ટેશનની અંદર। ઘટના એ બની હતી કે જ્યારે ટ્રેક્ટર રેલી યોજાઈ હતી 15 જૂનના રોજ, એ ટ્રેક્ટર રેલીમાં જે આખો દિવસ જે પ્રકારે ટ્રેક્ટર રેલીના જે દ્રશ્યો સર્જાયા હતા એના પછી રેલી પૂર્ણ થઈ અને રેલી પૂર્ણ થયા બાદ ટ્રેક્ટરો જે છે 16મી જૂનમાં પરત ફર્યા હતા, પરંતુ મોડી રાત્રે જેતપર ગામની સીમમાં એક ઘટના એવી બની કે એક હિટાચી મશીન હતું કે જ્યાં અજાણ્યા શખ્સો આવ્યા અને એ હિટાચી મશીનની અંદર તોડફોડ કરી તેને આગચંપી કરીને આ શખ્સો નાસી ગયા અને યોગાનો યોગ એવો સર્જાયો કે બરાબર એ જ દિવસે ક્યાંક નિલેશ એરવાડિયા પોતાના ફેસબુક ઉપર એક વિડીયો મૂકે છે અને એ વિડીયોમાં જે આંદોલન જે છે આંદોલન બાબતે સરકારને ચેતવણી આપે છે, પરંતુ તેમણે એવું કહ્યું કે હિટાચી મશીન કે થાંભલા કોઈ પણ આડે આવે તો તેને ઉખાડીને ફેંકી દઈશું। હવે આ પ્રકારે આ ઘટના બનવી અને બિલકુલ તેના જ સમયમાં તેના બીજા દિવસે નિલેશ એરવાડિયાનો આ વિડીયો મૂકવો એટલે પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તેમની સામે જે ફરિયાદ છે એ ફરિયાદ કરી અને નિલેશ એરવાડિયા જે છે તેમના ઉપર આ હિટાચી મશીન સળગાવવાનો આખો આરોપ આવી ગયો। પરંતુ હવે પોલીસ સ્ટેશનમાં જ્યારે બંનેને બોલાવવામાં આવ્યા છે અને કાળુ અમૃતિયાને એટલા માટે બોલાવવામાં આવ્યા કેમ કે એ સમયે જ્યારે આ ઘટના બની ત્યારે નિલેશ એરવાડિયા જે છે અને જે તેમણે વાયરલ વિડીયો મૂક્યો એ તો છે જ, પરંતુ કાળુ અમૃતિયા પણ હાજર હતા એટલે ક્યાંક એ વાતને લઈને હવે પોલીસ સ્ટેશનની અંદર તેમણે નિવેદન આપ્યું છે। પરંતુ નિવેદન આપ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં આંદોલન બાબતે તેમણે શું કહ્યું, શા માટે આ આખા કેસને લઈને નિલેશ એરવાડિયાને જ શું કામ બોલાવવામાં આવ્યા, બધી વાતનો ખુલાસો તેમણે કર્યો છે, તેમને સાંભળીએ। જેતપર મુકામે જે ઉપવાસ છાવણી ચાલી રહી છે એ સંદર્ભે હું પહેલા દિવસથી ત્યાં જોડાયેલો હતો। તે દરમિયાન કોઈ અજાણા ઈસમોએ જેતપર ગામની સીમમાં કોઈ હિટાચી સળગાવેલ એ સંદર્ભમાં 1 મહિના પછી પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ઇન્સ્પેક્ટર શ્રી તિવારી સાહેબ દ્વારા મને નોટિસ આપવામાં આવેલી। તો નોટિસનો જવાબ આપવા અમે આખી ટીમ આવેલી છીએ। કારુભાઈ અમૃતિયા છે, રાકેશભાઈ અમૃતિયા, કારુ કાકા, નિલેશભાઈ સરપંચ છે, જેતપર ગામના પૂર્વ સરપંચ, અને બધા ઘણા બધા યુવાનો છે સાથે। વકીલની ટીમ લઈને અમે લીગલ નિવેદન લેવા માટે બોલાવેલા અને અમે નિવેદન આપેલ। નિવેદનમાં પૂછવામાં આવેલ રાત્રિ દરમિયાન તમે ક્યાં રોકાયેલા હતા, તમે કોની સાથે હતા, કોને કોલ ડિટેલ કરેલી, ફોન કરેલા, એ બધી ઝીણી ઝીણી ઉલટ તપાસ કરેલી। તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ આંદોલનને ડેમેજ કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। આ આંદોલનના આગેવાનો જે છે એના કારખાને ખોટી રીતે રેડો પણ કરવામાં આવી છે અને આંદોલનમાં મને પણ ક્યાંક ને ક્યાંક બદનામ કરવાના પણ ઈરાદાઓથી બદનામ કરવાના આક્ષેપો પણ કરોડો રૂપિયાના થયા અને ત્યારબાદ એ આક્ષેપોથી હું બદનામ નહીં થતા પોલીસ તંત્ર દ્વારા મને ખોટા કેસમાં ફિટ કરીને નોટિસ પણ આપવામાં આવી છે। પરંતુ કાયદાનું કામ કરશે। ઇન્સ્પેક્ટર તિવારી સાહેબે બહુ પોઝિટિવ રીતે અમને લીધા છે, નિવેદન યોગ્ય રીતે લીધું છે, અમારી કોલ ડિટેલ કાઢી, ડિક્લેરેશન CDR કાઢી અને વિશ્લેષણ ચર્ચા પણ કરી છે અને યોગ્ય તપાસ પણ કરી છે અને પોલીસ તંત્રની તમામ તપાસમાં અમે સાથ સહકાર આપવા માટે બંધાયેલા છીએ। પરંતુ અમે ડરવાના નથી, બીવાના નથી। આ ભાજપના ફોલ્ડરિયાઓને જે કરવું હોય તે કરે। આ આંદોલન ચાલુ રહેશે અને રહેશે। કિસાનોના હક, અધિકાર અને ન્યાય માટેની લડત છેલ્લા શ્વાસ સુધી બંધ નહીં થાય।
અમારે જે જેતપુર બનાવ બન્યો હતો કે છોકરાઓ આંદોલનમાં ગયા હતા ત્યારે છોકરાઓ બધા આવે એટલે અમે અને ભાઈ મામા રાહ જોતા હતા, નિલેશ મામા, કે બધા છોકરાઓ આવી જાય, છોકરીઓ બે બસ લઈને આવી જાય એટલે અમે ઘરે નીકળશું. પછી આવી ગયા ને અમે છોકરીઓ આવી ગઈ, છોકરા અમારા થોડાક બાકી હતા એટલે અમે 3:30 3:30 સુધી અહીંયા હતા. અમે અણિયરી નાસ્તો કર્યો, સાથે ને સાથે હતા, ક્યાંય આગા પાછા નથી ગયા. અને જો આવ્યું એટલે મારે એમને સાથે આવવું પડ્યું કે મારી ગાડીમાં સાથે હતા, અમે ક્યાંય આગે ગયા નથી, તમામ ઠેકાણે તમે જોઈ લેવાનું. એટલે અમે એનું નિવેદન આપ્યું, બીજું કાંઈ અમને બીજું કાંઈ હતું નહીં. તો જે રીતે તમે જોયું કે નિલેશ એરવાડિયા જે છે પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યા છે, તેમની સાથે કાળુ અમૃતિયા જે છે તે પણ પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યા છે અને તેમણે એવું કહ્યું છે કે આ આખો જે આરોપ તેમનામાં મૂકવામાં આવ્યો છે, આ હિટાચી મશીનની જે ઘટના બની તેની સાથે તેમને કોઈ લેવા દેવા નથી, પરંતુ આંદોલન જે છે એ આંદોલનને તોડવાનું ક્યાંક આ કાવતરું હોય અને ક્યાંક સરકાર તરફથી પ્રયાસો થઈ રહ્યા હોય તેવો તેમણે સામે આક્ષેપ મૂક્યો છે. જોવાનું એ રહેશે કે આખી ઘટનામાં કયા એવા શખ્સો હતા કે જેમણે આ કૃત્ય કર્યું છે, તેની સામે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થશે કે કેમ તે પહેલા જોવાનું છે અને સાથે જ હવે આંદોલન જે છે આગામી સમયમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.